નારાયણ વિદ્યાલય ખાતે આયુર્વેદ અને પ્રાકૃતિક ચિકિત્સા કેમ્પ યોજવામાં આવ્યો। ભરૂચની નારાયણ વિદ્યાલય ખાતે સ્વાનંદ સંસ્થાન અને નારાયણ વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક આયુર્વેદ અને પ્રાકૃતિક ચિકિત્સા કેમ્પ યોજવામાં આવ્યો હતો। આયુર્વેદ અને પ્રાકૃતિક ચિકિત્સા ઘર સુધી પહોંચે અને ઘરમાં જ રહેલી આયુર્વેદિક વસ્તુઓથી પોતાની ચિકિત્સા જાતે કરી શકાય છે તેવા જનજાગૃતિ સંદેશ સાથે અમર શહીદ રાજીવ દીક્ષિત પ્રેરિત સ્વાનંદ સંસ્થાન અને નારાયણ વિદ્યાલયના સંયુક્ત ઉપક્રમે આરોગ્ય જાગૃતિ અભિયાન અંતર્ગત નિઃશુલ્ક આયુર્વેદ અને પ્રાકૃતિક ચિકિત્સા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આયુર્વેદ અને પ્રાકૃતિક ચિકિત્સાના અનુભવી તજજ્ઞો દ્વારા પ્રત્યેક વ્યક્તિનું નિઃશુલ્ક નિદાન કરવામાં આવ્યું હતું। નારાયણ વિદ્યાલય ખાતે યોજાયેલ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ પ્રાકૃતિક ચિકિત્સા પદ્ધતિ જાણી હતી અને કેમ્પનો લાભ લીધો હતો। વંદે માતરમ સ્વાનંદ સંસ્થા દ્વારા આજે નારાયણ વિદ્યાલયની અંદર સ્વદેશી ચિકિત્સાના કેમ્પનું આયોજન કર્યું છે। આયુર્વેદ ઘર ઘર સુધી પહોંચે, લોકો રસોડાની ઔષધિઓ અને ભોજન પાણીના નિયમો દ્વારા પોતાનું શરીર સ્વસ્થ રાખી શકે એમ છે। આ નિયમો વૈજ્ઞાનિક પરિપ્રેક્ષમાં સમજાવવા માટે પ્રયત્નશીલ છે અને દરેક માણસ જાતે કેવી રીતે રસોડાની ઔષધિઓ કે આજુબાજુની ઔષધિઓનો ઉપયોગ કરીને તંદુરસ્ત રહી શકે એ સમજાવવા માટે અમારા પ્રમુખ આયુર્વેદ નિષ્ણાત ડૉક્ટર ભાઈલાલભાઈ કાનાણીના નેતૃત્વની અંદર બાકીના નેચરોપેથિસ્ટો દ્વારા જે પણ આવનાર પેશન્ટો છે તેને માર્ગદર્શન આપવામાં આવતું હોય છે અને સમાજ તંદુરસ્ત રહે, આયુર્વેદ ઘર ઘર સુધી પહોંચે અને આયુર્વેદની વિશ્વસનીયતા લોકો જાણે એટલા માટે પ્રયત્નશીલ છે અને આજે આ કેમ્પનું આયોજન કર્યું છે। અસ્તુ, વંદે માતરમ।